મિત્રો આજથી આપણે એક નવા ચેપ્ટર પર જઈશું. ચેપ્ટરનું નામ છે રેડોક્સ પ્રક્રિયા, ચેપ્ટર નંબર 8, જે તમારી એનસીઈઆરટીની જે બીજો પાર્ટ છે એનું પ્રથમ ચેપ્ટર છે. તમે 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં તમે આ રેડોક્સ પ્રક્રિયા વિશે થોડો ઘણો અભ્યાસ કરેલો છે. તમે રેડોક્સ પ્રક્રિયાને જે વર્ડ છે એને છૂટો પાડો, બરાબર છે, તો એમ કહી શકાય કે રેડોક્સ એ બે શબ્દોનો બનેલો છે. રિડક્શન અને ઓક્સિડેશન. રિડક્શનનો પ્રથમ 3 લેટર લઈએ, બરાબર છે, અને ઓક્સિડેશનના પહેલા 2 લેટર લઈએ તો એની પરથી બને રેડોક્સ રિએક્શન. આપણે શું જાણીએ છીએ કે રેડોક્સ રિએક્શન એ એવી પ્રક્રિયા છે કે જેની અંદર રિડક્શન પ્રક્રિયા પણ થાય છે અને ઓક્સિડેટિવ પ્રક્રિયા બંને એક સાથે થાય છે. મિત્રો સાદી ભાષામાં આપણે કહીએ કે તમારે કોઈને દાન કરવું છે, પણ જો તમારું દાન લેનાર તમને કોઈ સમય ના મળે તો તમે દાન નથી કરી શકવાના. તો કોઈને આપવું છે તો કોઈ લેનાર પણ હોવો જોઈએ, બરાબર છે, તો તે દાન કરી શકશે. તો દાન આપનાર અને દાન લેનાર બંને એક સાથે હોય તો દાન આપવાની પ્રક્રિયા થાય. એ રીતે અહીંયા રિડક્શન પ્રક્રિયા કરવી છે તો સાથે ઓક્સિજન પ્રક્રિયા થવી જોઈએ, ઓક્સિજન પ્રક્રિયા કરવી છે તો સાથે રિડક્શન પ્રક્રિયા પણ થવી જોઈએ. તો આ રેડોક્સ પ્રક્રિયા એટલે કે રિડક્શન અને ઓક્સિજન પ્રક્રિયા છે શું, બરાબર છે. તમે પ્રાઇમરી સ્કૂલની અંદર તમે એનો અભ્યાસ કરી ગયા છો, નાના ધોરણમાં તમે એનો અભ્યાસ કરી ગયા છો. આપણે આજે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો મિત્રો આ જે રિડક્શન અને ઓક્સિડેશન છે, બરાબર છે, એ ક્લાસિકલ અને તો કે ન્યૂ મેથડ, બરાબર છે, એમ બંને મેથડથી સમજાવી શકાય. સૌપ્રથમ આપણે ક્લાસિકલ મેથડથી રેડોક્સ પ્રક્રિયામાં પાર્ટિસિપેટ થતા રિડક્શન અને ઓક્સિજન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. તમે જુઓ અત્યારે તો કે ચોમાસાની સિઝન છે, બરાબર છે, તો કોઈ પણ લોખંડની વસ્તુ હોય એ ભેજ અને હવાના સંપર્કમાં આવે એટલે કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય અને ધીમે ધીમે એની ઉપર તો કે કાટ લાગવાની ક્ષારણ થવાની પ્રક્રિયા થાય અને પરિણામે તો કે ધીમે ધીમે એ લોખંડ છે એ ખવાતું જાય, રાઈટ. તો આ પણ એક રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો સૌપ્રથમ આપણે રિડક્શન અને ઓક્સિજન પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીએ. શરૂઆત કરીએ ઓક્સિજન પ્રક્રિયા કોને કહેવાય. તો હવે ધ્યાન આપો, અહીંયા આ સમજવા માટે આપણે કેટલાક તો કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના કેટલીક વ્યાખ્યાનો આપણે આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ. તો એમાં પહેલું આવે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા કોને કહેવાય એ સમજ્યા પછીથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સમજો, પહેલા એ જોઈ લઈએ વિદ્યુત ઋણતા. જેને અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. સામાન્ય ભાષામાં કહી શકાય કે કોઈ પણ પરમાણુમાં રહેલું જે કેન્દ્ર છે જેમાં ધન વીજભાર છે એ ધન વીજભારનો બીજા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે વૃત્તિ છે, જે ક્ષમતા છે, જે પ્રભાવ છે, એને વિદ્યુત ઋણતા કહેવાય. તો તમે જુઓ અહીંયા હું એમ લખું છું, ધારો કે મારી પાસે અહીંયા આ હાઇડ્રોજનનો અણુ છે. હાઇડ્રોજનના અણુની અંદર 2 H પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે છે. તમે 9મા ધોરણનો અભ્યાસ કરી ગયા છો, બરાબર છે, 10મામાં પણ આનો અભ્યાસ કર્યો છે તમે. સહસંયોજક બંધ કોને કહેવાય, આયનીય બંધ કોને કહેવાય. તો હાઇડ્રોજનની અંદર શું છે તો કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે જોડાયો છે. અને બંને પરમાણુ તો કે બંને પરમાણુ છે એ બંને પરમાણુ એક જ પ્રકારના તત્વના બનેલા છે. માટે બંનેની રાસાયણિક બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ કેવી હોય, એક સરખી હોય, બરાબર છે. તો આપણે જસ્ટ ઇમેજિન કરીએ. આપણે ધારો કે મારી પાસે હાઇડ્રોજનનો પરમાણુ છે, એનો ન્યુક્લિયસ છે, એની પાસે એક ઇલેક્ટ્રોન છે ધારો કે, અને બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એની પાસે પણ તો કે આ રીતે એક ઇલેક્ટ્રોન છે. તો આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, તો આ બંને ઇલેક્ટ્રોન શું થયું
તો કે બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયા. પણ આ કેન્દ્રથી ઇલેક્ટ્રોનની આકર્ષણની વૃત્તિ અને આ કેન્દ્રની ઇલેક્ટ્રોનની આકર્ષણની વૃત્તિ એક સરખી છે, માટે એમની વિદ્યુત ઋણતા કેવી છે? 0 છે તેમ કહેવાય. પરંતુ આપણે HCl ની વાત કરીએ તો HCl ની અંદર હાઇડ્રોજન અને ક્લોરીન બરાબર છે એકબીજા સાથે એક ઇલેક્ટ્રોનથી જોડાયેલા છે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે ક્લોરીનનું કદ કેવું છે? વધારે છે, હાઇડ્રોજનનું કદ કેવું છે? નાનું છે. તો તે સમયે ધારો કે આ મારી પાસે હાઇડ્રોજનનો પરમાણુ છે અને ધારો કે મારી પાસે આ ક્લોરીનનો પરમાણુ છે. તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન બરાબર એકબીજા સાથે જોડાયા છે. પણ અહીંયા જે ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કરતાં વધારે છે. બરાબર છે. તો શું થશે? અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, પરંતુ ક્લોરીનની અંદર કેન્દ્રમાં 17 પ્રોટોન છે. બરાબર છે. અને હાઇડ્રોજન પાસે ફક્ત 1 પ્રોટોન છે. એટલે આ 17 પ્રોટોનને કારણે કેન્દ્રમાં ધ્રુવીજભાર વધારે છે. પરિણામે એ પોતાના ઇલેક્ટ્રોનને તો પોતાની બાજુ આકર્ષે છે, પરંતુ હવે જે રાસાયણિક બંધ બન્યો એ રાસાયણિક બંધમાં ભાગ લેતા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને પણ તે પોતાની તરફ આકર્ષે છે. એટલે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ થોડા ઘણા અંશે ક્લોરીન તરફ જશે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ આટલે આવી જશે, આમ ક્લોરીન તરફ જશે. એટલે ક્લોરીન છે ને એમાં એની પર જે પોતાના 17 ઇલેક્ટ્રોન હતા અને આ જે 18મો ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણપણે Cl પર નથી આવતો, પણ એની નજીક જાય છે. એટલે ક્લોરીન કેવો બને છે? આંશિક ઋણ વીજભારિત બને છે. અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પોતાના તો કે કેન્દ્રથી દૂર જાય છે, પોતાના કેન્દ્રથી, એટલે એ આંશિક શું બને છે? ધન વીજભાર બને છે. ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર દર્શાવે છે. અને હાઇડ્રોજનથી ઇલેક્ટ્રોન શું થયો? થોડો ક્લોરીન તરફ ખસી ગયો, માટે હાઇડ્રોજન કેવો બની ગયો? આંશિક ધન વીજભારિત બની ગયો અને ક્લોરીન છે એ આંશિક ઋણ વીજભારિત બની ગયો. મિત્રો ધ્યાન આપજો, અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ક્લોરીને સંપૂર્ણપણે લીધેલો નથી. તે જ પ્રકારે આપણે NaCl ની વાત કરીએ તો NaCl ની અંદર તો કે સોડિયમ છે, બરાબર છે, એની પાસે ટોટલ 11 ઇલેક્ટ્રોન છે. આપણે 9મા ધોરણની રીત જોઈએ તો આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન હતા 2 8 1 લખીએ છીએ. અને ક્લોરીન માટે શું લખીએ છીએ આપણે? તો કે 2 8 7 લખીએ છીએ. તો જો અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય, બરાબર છે, ચલો આપણે અત્યારની ઇલેક્ટ્રોન અત્યારની વાત કરીએ તો અહીંયા શું લખાય? તો કે પરમાણુ ક્રમાંક 11 છે સોડિયમ, બરાબર છે. એટલે નિયોન કોર કમ્પ્લીટ, પરમાણુ ક્રમાંક 10 થઈ ગયો. નિયોન પછી શું આવે? 3s આવે, તો નિયોન કોર કમ્પ્લીટ 3s1 આવે. ક્લોરીન પાસે શું થશે? તો કે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે, એને જો એક ઇલેક્ટ્રોન મળી જાય, બરાબર છે, તો પોતે કેવો થઈ જાય? તો કે એ સ્થાયી થઈ જાય, સ્ટેબલ થઈ જાય. તો એની ઇલેક્ટ્રોન શું થશે અહીંયા? તો કે નિયોન કોર કમ્પ્લીટ 3s2 3p5 થશે. અહીંયા તો કે જો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે જતો રહે, જો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે જતો રહે તો અહીંયા શું થઈ જાય? 3s2 3p6 થઈ જાય. અને તે જ પ્રકારે અહીંયા શું થશે? તો કે અહીંયા 3s0 થઈ જશે, એટલે નિયોન કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે અહીંયા શું થઈ ગયું? 280 થઈ જશે. અને અહીંયા તો કે 288 થઈ જશે, બરાબર છે. તો અહીંયા સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પર જતો રહ્યો, પરિણામે શું થયું? સોડિયમ પ્લસ આયન બન્યો અને ક્લોરીન માઇનસ આયન બન્યો. તો આ વખતે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થશે. અહીંયા આખું ઇલેક્ટ્રોન સોડિયમ પરથી ક્લોરીન પર જતો રહ્યો અને અહીંયા શું થયું? તો કે હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન હતો એ ક્લોરીન પર ના જતો રહ્યો, પણ ક્લોરીનની નજીક ગયો, બરાબર છે. તો એવું યાદ રાખો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ દર્શાવે. તો સામાન્ય રીતે અહીંયા જે પહેલા બે આપણે જે ઉદાહરણ લીધા, આ ઉદાહરણ એ સહસંયોજક બંધના ઉદાહરણ છે. અને આ જે ઉદાહરણ છે એ આયનીય બંધનું ઉદાહરણ છે, એટલે આયનીય પદાર્થ છે તેમ કહી શકાય. તો તમારે બંને પ્રકારના તો કે સંયોજનોની અંદર વિદ્યુતતાનો તો કે તમને ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં વિદ્યુતતા એટલે શું? તો કે રાસાયણિક બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને
તો કે પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ જેની સૌથી વધારે હોય એને એની વિદ્યુત ઋણતા વધારે છે તેમ કહેવાય. તો અહીંયા ક્લોરીનની વિદ્યુતતા કેવી છે? વધારે છે, એટલે પોતાના ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે આકર્ષી શકે છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ક્લોરીન પર જતો રહે છે તો તે વખતે આયનીય બંધ બને છે, પણ એની નજીક જાય છે ત્યારે એ સહસંયોજક બંધ બને છે. ધ્યાન આપો, તમે આ વસ્તુ ડિટેલમાં તમે ચેપ્ટર નંબર 3 અને 4 ભણશો ત્યારે તમને વધારે ડિટેલમાં ખબર પડશે. અહીંયા તો વિદ્યુત ઋણતા કોને કહેવાય માત્ર એ સમજવા પ્રયત્ન કરો. વિદ્યુત ઋણતા તો કે રાસાયણિક બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને તે તત્વની વિદ્યુત ઋણતા કહે છે. જ્યારે બે સમાન પ્રકારના અણુઓ હોય ત્યારે તેમની વિદ્યુતતા શૂન્ય થઈ જશે બંનેની સાપેક્ષે, બરાબર છે. પરંતુ જ્યારે બે જુદા જુદા તત્વના પરમાણુ હશે તો જે તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે તે તત્વની વિદ્યુતતા બીજા કરતા વધારે છે તેમ કહેવાય, રાઈટ. તો ધારો કે બી ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, બરાબર છે, તો બી છે એ કેવો છે? વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે તેમ કહેવાય, અને એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, બરાબર છે. વિદ્યુત ઋણતાની અંદર તમને સાદી ભાષામાં કહું તો તમારા ઘરની સામેના જ ઘરમાં તો કે સપોઝ અક્ષય કુમાર આવે છે, બરાબર છે, અથવા કોઈ હિરોઈન આપણે જોઈએ, કોઈ હિરોઈન સપોઝ તમારે આજની હિરોઈનમાં કોણ આવશે? સોનમ કપૂર આવે છે દાખલા તરીકે. તો તમારી તો કે તેને જોવાની તે શું કરે છે, તેના હાવભાવ, બરાબર છે, જોવાની તમારી આતુરતા વધી છે. તો તમે તમારા ઘરમાં તમારી ઘરની જે બહારી છે, બરાબર છે, તેની જગ્યાએ શું કરશો? બહારી તરફ નથી ભણતા, પણ તમે એની વિરુદ્ધ દિશામાં ભણવા બેઠા છો. તમે શું કરશો? એ બહારી પાસે જતા રહેશો. કેમ? તો કે ભાઈ સામેના ઘરની અંદર સોનમ કપૂર કે અક્ષય કુમાર જેવા એક્ટર એક્ટ્રેસ આવેલા છે, તો એમને જોવા માટે તમે આતુર હશો એટલે તમે એની નજીક જવા પ્રયત્ન કરશો. તમારે તેમને મળવું છે, તમારે સાઇન કરાવી છે, સિગ્નેચર લેવી છે, પણ બોડીગાર્ડ છે, તમે જવા નથી દેતા, બરાબર છે. તો સીધા એની પાસે જઈ શકતા નથી, પણ તમે એની નજીક જવા પ્રયત્ન કરો છો. તમે તમારા કમ્પાઉન્ડમાં ઉભા રહીને તમે એને જોવા પ્રયત્ન કરો છો. તો તમારા બેમાં વિદ્યુતતા કોની વધારે થઈ? તો કે પેલા જે એક્ટર કે એક્ટ્રેસ છે એની વિદ્યુતતા કેવી થઈ? વધારે થઈ ગઈ. એને તમારી તરફ, એટલે કે તમને એની તરફ આકર્ષણની વૃત્તિ કેવી છે? વધારે છે. માટે એ તમારી સાપેક્ષમાં વધારે વિદ્યુત ઋણીય છે તેમ કહેવાય, બરાબર છે. પણ ઇમેજિન કરો કે તમારી આજુબાજુમાં કોઈ એક્સ વ્યક્તિ આવે છે, કોઈ પડોશી આવે છે બીજો, એના રિલેટિવ્સ, તો તમને કે એની જોવાની ઈચ્છા થાય નહીં, રાઈટ. તો તે વખતે તમારી વિદ્યુતતા વિશે કશું કહી શકીએ નહીં આપણે. દાખલા મારા જેવો ટીચર આવે છે તો કે જવા દો ને, ટીચરને કોણ મળે છે, પાસે બે પ્રશ્નો પૂછશે, એના કરતાં તમે શું કરશો? એવોઇડ કરશો, બીજા રૂમમાં જતા રહેશો. કે ટીચર આવ્યા છે તો કંઈક પ્રશ્નો પૂછે એના કરતાં બેઠે છે બીજા રૂમમાં જતા રહીએ, બરાબર છે. તો વિદ્યુતતાનો અર્થ આકર્ષવાનો પ્રભાવ, જેનો ઇલેક્ટ્રોન આકર્ષવાનો પ્રભાવ વધારે તે વધારે વિદ્યુત ઋણીય છે તેમ કહેવાય. આવર્ત કોષ્ટકની અંદર તમારે કેટલાક તત્વો વધારે વિદ્યુત ઋણીય છે, તમારે એનો ઓર્ડર યાદ રાખવો પડશે. તમે ચેપ્ટર નંબર 3 ડિટેલમાં ભણશો, પણ અત્યારે તમે એવી યાદ રાખો કે સમગ્ર આવર્ત કોષ્ટકની અંદર જે હેલોજન સમૂહના તત્વો છે, હેલોજન સમૂહના તત્વો કયા કયા છે? તો કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે, બરાબર છે. એની આગળ કોણ આવે? તો કે ઓક્સિજન આવે, સલ્ફર આવે, સેલેનિયમ, કેલ્શિયમ, પોલોનિયમ આવે, બરાબર છે. એની આગળ કોણ આવે? તો કે નાઇટ્રોજન આવે. એની આગળ કોણ આવશે? તો કે કાર્બન આવશે. તો તમારે આટલા તત્વોની વિદ્યુતતા તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો યાદ રાખો, આ બધા તત્વોમાં સૌથી વધારે વિદ્યુતતા કોની છે? ફ્લોરિનની છે. આ ચેપ્ટર માટે તમારે આટલું સ્કેચ થોડું તૈયાર કરવું પડશે. સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ ફ્લોરિનની છે, ત્યાર પછીથી ઓક્સિજનની છે,
ક્લોરીન પછીથી ઓક્સિજનની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે છે. એના પછીથી તો કે નાઇટ્રોજન અને ક્લોરીનની વૃત્તિ તો કે લગભગ એક સરખી છે. થોડો ઘણો ફરક જોવા મળે, એન કરતાં C થોડો વધારે વિદ્યુતઋણીય છે, પણ લગભગ સરખી છે તેમ કહી શકાય. એના પછીથી બ્રોમિન, એના પછીથી આયોડિન જોવા મળે. આયોડિન પછીથી તો કે કાર્બન જોવા મળે. કાર્બન પછી સલ્ફર, અને સલ્ફર પછીથી તો કે ફોસ્ફરસ જોવા મળે. બરાબર છે. તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષણ વૃત્તિ કોની? ફ્લોરિનની. એનાથી ઓછી ઓક્સિજનની. એનાથી ઓછી તો કે નાઇટ્રોજન અને ક્લોરીનની. પછી બ્રોમિન, આયોડિન, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસ. હવે આની સાપેક્ષમાં આપણે વાત કરીએ તો કે જે ધાતુઓ છે, ધાતુઓની હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ ઓછી હોય. ધાતુ ક્યારે ઇલેક્ટ્રોનને આકર્ષે નહીં, પણ ધાતુ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવતો હોય. બરાબર છે. તો યાદ રાખો કે જે ધાતુઓ છે એની વિદ્યુતતા ઓછી છે, પણ અધાતુઓની અંદર તો કે તમારે આ ક્રમ યાદ રાખવાનો છે. એના પરથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું. ફરીથી એક વખત, વિદ્યુતતા કોને કહેવાય? કે રાસાયણિક બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા હોય તેને તે તત્વની વિદ્યુત ઋણતા કહેવાય. બરાબર છે. આટલું ખાલી સમજજો અત્યારે. હવે મિત્રો આપણે ઓક્સિડેશન અને રિડક્શનનો ક્લાસિકલ કોન્સેપ્ટ, બરાબર છે, સમજવા માટે પ્રયત્ન કરીએ. ક્લાસિકલ એટલે પરંપરાગત. જ્યારથી સ્ટાર્ટ થયું, ઓક્સિજન શબ્દની શરૂઆત થઈ, ત્યારથી ઓક્સિડેશનની વ્યાખ્યામાં કયા કયા ફેરફાર થયા એનો આપણે કોન્સેપ્ટ પહેલા સમજવા પ્રયત્ન કરીશું. આ ગોખવાનું નથી, માત્ર સમજવાનું છે. બરાબર છે. માત્ર સમજીને તમારે યાદ રાખવાનું છે, ગોખવાનું નથી. ધ્યાન આપ્યું. તો અહીંયા આપણે જોઈએ ક્લાસિકલ કોન્સેપ્ટ of oxidation and reduction reaction. તો શરૂઆત કરીએ ઓક્સિડેશન રિએક્શન. ઓક્સિડેશન શબ્દનો પ્રયોગ સામાન્ય રીતે ઓક્સિજન અણુના અથવા ઓક્સિજન પરમાણુમાં ઉમેરવાની પ્રક્રિયા માટે તો કે સૌપ્રથમ લેવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના વાતાવરણની અંદર સૌથી વધારે નાઇટ્રોજન છે 74% જેટલું, અને ત્યારબાદ 21% જેટલું ઓક્સિજન છે. અને ઓક્સિજન એક એવું તત્વ છે કે જે મોટાભાગના બધા જ તો કે ધાતુ હોય કે અધાતુ હોય કે અર્ધધાતુ હોય, બધા જ પ્રકારના તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવવાનું વર્ણન ધરાવે છે. તો શરૂઆતમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો અર્થ થતો હતો કે ઓક્સિજન પરમાણુનું ઉમેરાવું. તો શરૂઆતમાં વ્યાખ્યા એવી બની કે ઓક્સિજન પરમાણુ ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો જોઈએ અહીં ઘડી ઓક્સિડેશનની અંદર એનો ફર્સ્ટ, બરાબર છે, તો કે એનો ક્લાસિકલ પોઈન્ટ જોઈએ આપણે. તો સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પરમાણુ દાખલ થવાની પ્રક્રિયાને અથવા ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હતી. ઉદાહરણ લઈએ આપણે. બરાબર છે. તો કે સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે. કાર્બન છે મારી પાસે, તમે કાર્બનને સળગાવો, બરાબર છે, કોલસો છે તેને સળગાવો તો શું બને એમાંથી? કાં તો કાર્બન મોનોક્સાઇડ બને, કાં તો કાર્બન ડાયોક્સાઇડ બને. બરાબર છે. તે જ પ્રકારે એટલે અહીંયા ગેસિયસ આવશે, ગેસિયસ સોલિડ. તે જ પ્રમાણે સલ્ફર છે, સલ્ફરને સળગાવો તો સલ્ફર ડાયોક્સાઇડ બને. તો અહીંયા ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા, બરાબર છે, તેને શું કહીશું આપણે? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે આ તો અધાતુ છે, આપણે ધાતુ લઈએ, મેગ્નેશિયમ ધાતુ છે. તો મેગ્નેશિયમ ધાતુને સળગાવવામાં આવે તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો 2Mg + O2 gives 2MgO solid. તો આ રીતે કહી શકાય કે ઓક્સિજન પરમાણુ જ્યારે ઉમેરાતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિજન પ્રક્રિયા કહેવાય. તો ત્યાર પછીથી આપણે મિથેન ગેસ જોઈએ. મિથેન, રાઈટ, CH4 ગેસ. તો મિથેન ગેસને જ્યારે સળગાવવામાં આવે, દહન પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી CO2 ગેસ બને છે અને પાણી છૂટું પડે.
બરાબર છે. અહીંયા આપણે 2H2 લેવા પડશે બેલેન્સ કરવા માટે. તો અહીંયા તમે જુઓ, અહીંયા જે CH4 છે, આ CH4 માં O2 ઉમેરાયો એટલે ઓક્સિજન પ્રક્રિયા તો છે, પણ સાથે સાથે અહીંયાથી હાઇડ્રોજન શું થાય છે, દૂર થાય છે. તો વૈજ્ઞાનિકોએ ઓક્સિજનની વ્યાખ્યાને હજુ વિસ્તૃત કરી. એમને એવું કીધું કે મિથેનની અંદર ઓક્સિજન દાખલ થાય છે એટલે ઓક્સિજન પ્રક્રિયા તો છે, પણ સાથે સાથે હાઇડ્રોજન દૂર થાય છે. બરાબર છે. તો તે પ્રક્રિયાને પણ શું કહેવાય, ઓક્સિજન પ્રક્રિયા કહેવાય. એટલે નવો કોન્સેપ્ટ આવ્યો. શું કોન્સેપ્ટ આવ્યો? તો કે સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુ દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એનું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે મારી પાસે છે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S. H2S ગેસિયસ ફોર્મમાં છે સપોઝ. બરાબર છે. હવે એની પ્રક્રિયા ધારો કે હું ઓક્સિજન સાથે કરું છું, તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થાય છે, એમાંથી H2O બને છે લિક્વિડ ફોર્મમાં. બરાબર છે. અને સાથે સાથે સલ્ફર છૂટો પડે છે આવી રીતે. બરાબર છે. તેનું 2 ટાઈમ્સ લખી દો, 2 ટાઈમ્સ H2O થઈ જશે, 4H, બે ઓક્સિજન અને સલ્ફર તો કે 2. આમ કોઈ પણ સંયોજનમાંથી અથવા કોઈ પણ સ્પીસીસમાંથી H પરમાણુ દૂર થવાની ઘટનાને આપણે ઓક્સિજન તરીકે ઓળખીએ છીએ. નંબર 3 જોઈએ આપણે. હજુ પણ જેમ જેમ રસાયણશાસ્ત્રનું ડેવલપમેન્ટ થતું ગયું તેમ તેમ નવા કોન્સેપ્ટ ઉમેરાતા ગયા. તો નંબર 3 લઈએ આપણે. નંબર 3 તો ધ્યાન આપજો. નંબર 3 ની અંદર શું કહે છે, તો ઇમેજિન કરો કે મારી પાસે સપોઝ મેગ્નેશિયમ છે. આ મેગ્નેશિયમ જ્યારે ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ફ્લોરાઇડ બને છે, MgF2 બને છે. બરાબર છે. તે જ પ્રકારે Mg જ્યારે સપોઝ ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે તો એમાંથી MgCl2 બને છે. મેગ્નેશિયમ જ્યારે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો એમાંથી Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ પ્રક્રિયા તો અહીંયા પણ થઈ. બરાબર છે. આ પ્રકારની પ્રક્રિયા, પરંતુ અહીંયા પ્રક્રિયા દરમિયાન તો કે ફ્લોરિન ઉમેરાય, ક્લોરિન ઉમેરાય, નાઇટ્રોજન ઉમેરાય. તો વૈજ્ઞાનિકોએ જોયું કે ફ્લોરિન, ક્લોરિન અને નાઇટ્રોજન જે છે એ ઓક્સિજનની જેમ જ વર્તે છે. બરાબર છે. અહીંયા જે ઓક્સિજન છે એ ઓક્સિજન કેવો છે, તો કે વધારે વિદ્યુત ઋણીય છે. અહીંયા ફ્લોરિન, ક્લોરિન અને નાઇટ્રોજન પણ કેવા છે, તો કે આ બધા જ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો છે. વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો છે તેમ કહેવાય. તો આના પરથી એક નવી વ્યાખ્યા આવી. નવી વ્યાખ્યા શું કહે છે? નંબર 3 તો કે જ્યારે અણુ કે સ્પીસીસમાં કે સંયોજનમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુ દાખલ થાય છે તો તે પ્રક્રિયાને પણ આપણે શું કહીશું? ઓક્સિડેશનની પ્રક્રિયા કહીશું. તો આનાથી વિરુદ્ધમાં લઈએ તો શું થઈ જાય? ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા. બરાબર છે. તો તમે ધ્યાન આપો અહીં. નંબર 4 પહેલા આપણે ઓક્સિજન સમજી લઈએ, પછી રિડક્શન સમજવાનો પ્રયત્ન કરીશું. નંબર 4 તો અહીંયા શું કહે છે કે ધારો કે મારી પાસે અહીંયા છે K4 FeCN6. મિત્રો આ પ્રકારના સંયોજનને સંકીર્ણ સંયોજન કહેવાય, જેનો આપણે ડિટેલમાં અભ્યાસ પછીથી કરીશું. તો કે એક સંયોજન છે. બરાબર છે. એને બોલાય પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડની જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ
પ્રવાહી સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર છે, તો તે દરમિયાન અહીંયા 4 પોટેશિયમ છે, એમાંથી 3 પોટેશિયમ થઈ જાય છે અને આ રીતે સંયોજન એની રહે છે, પણ અહીંયા 4 ની જગ્યાએ શું થઈ જાય છે, 3 થઈ જાય છે. અહીંયા H2O2 છે એટલે અહીંયા એમ લખી શકાય HOOH, આ રીતે લખાય. 2 H અને 2 ઓક્સિજન અહીંયાથી તૂટી ગયા. એક કે સાથે એક OH જાય, બીજો KH લઈએ આપણે તો બીજો KOH દૂર થાય. એક કે એક OH, બીજો કે જોઈએ જ આપણે, અહીંયા 2 KOH થઈ ગયા. હવે શું થયું તો કે અહીંયા તમારે બેલેન્સ કરવું તો તમારે 2 લેવા પડશે, તો હું 2 કરી દઉં તો 2 તારીખ 6 ને 2 8 થઈ ગયા. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થયું તો કે પ્રક્રિયા દરમિયાન તમે જુઓ, ખાલી આનો જ અભ્યાસ કરો, K4 અને K3 નો, તો અહીંયા 4 K પ્લસ આયન હતા, પોટેશિયમ આયન હતા, અને અહીંયા 3 પોટેશિયમ આયન થઈ ગયા. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન થયું શું? અહીંયા પ્રક્રિયા દરમિયાન થયું શું તો કે પ્રક્રિયા દરમિયાન ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા જે તત્વ છે, અહીંયા પોટેશિયમ છે, ધાતુ છે, ધાતુ વિદ્યુતતા કે ઓછી હોય, તો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોમાં ઘટાડો થાય છે, તો તે પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો લખીએ આપણે તો કે ડાયરેક્ટ લખી દઈએ તો કે ઓછા વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુ દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ તમે જુઓ, ક્લાસિકલ કોન્સેપ્ટમાં ઓક્સિડેશન એ 4 પરિબળો પર, એટલે કે 4 રીતે ઓક્સિજનની વ્યાખ્યા આપી શકાય. ઓક્સિડેશનની કેવી રીતે તો કે સામાન્ય રીતે ઓક્સિજન પરમાણુ ઉમેરાવાની પ્રક્રિયા, અથવા હાઇડ્રોજન પરમાણુ દૂર થવાની પ્રક્રિયા, અથવા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તો કે તત્વની તો કે દાખલ થવાની પ્રક્રિયા, અથવા ઓછા વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુની દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.